મારા વિસ્તારમાં પાણીનો વાલ બગડી ગયેલો છે. 6 થી 7 મહિના થયા છે. સરપંચને, તલાટીને અને તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર રજૂઆત કરેલી છે. હજી સુધી એમાં કોઈ જાતના પગલાં નથી લીધા. મારા ગામથી વિસ્તારમાં એક પીએસસી સબ સેન્ટર છે. ત્યાં ભૂગર્ભ ગટર ઉભરાય છે. બરોબર, ગંદકી એટલી થાય છે, આજુબાજુમાં માણસો રહે છે, એની એટલી બધી તકલીફ ઊભી થાય છે. બધાય લોકોએ સરપંચને રજૂઆત કરી છે, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી છે, આરોગ્ય વાળાએ રજૂઆત કરેલી છે, પણ આજ દિન સુધી કોઈ પણ અધિકારી અથવા સરપંચ કોઈએ કાંઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી. બરોબર છે. આ ગંદુ પાણી આવે છે, એમાં મેલેરિયો છે, તે પછી ટાઇફોઇડ છે, આવા અનેક જાતના રોગો થાય છે. બરોબર, તો તાત્કાલિક ધોરણે તલાટીશ્રી અને ઉપલા અધિકારીઓ આનું નિવારણ લઈ અને ચોખ્ખું પાણી આપે એવી અમારી માંગ છે. જો આ નહીં થાય તો અમે આગળ સુધી હજી પગલા લઈશું. આ 6 મહિના થયા આવું ગંધારું પાણી અહીંયા, એમાં કૂતરા બેહે, એમાં ઢોરા પોદરા કરે, ઈ પાણી પાછું અમને નળમાં આવે અને વળી પાછું ઈ પાણી અંદર જાય અને ઈ પાછું અમારે પાણી પીવાનું. ઈ પાણી પીને માંદા પડી એટલે અમે દવા લેવા તો જાવી, એમાં તો ફેર નથી. તો શું કઈ અમને કઈ દઈ દેવાના છે લોકો? અને કઈ ધ્યાન તો દેતા નથી. કઈ એટલે કઈ હા થઈ જશે પછી આટલું કેટલો ટાઈમ હલાવવાનું? આ 6 મહિના થઈ ગયા. સરપંચ તો ઊંધું ખાલી બેસે, સરપંચ કઈ નથી કેતા, આવતા જ નથી. અને કઈ એટલે બસ એમ કે હા થઈ જશે તો પછી ધ્યાન તો દેવું જોઈએ ને. એમ કઈ પછી હાવ કઈ માણસ કે કેટલા કીએ, બાયું કીએ, જણ કીએ તો કોઈનું ધ્યાનમાં જ નથી લેતા. તો પછી એને કઈક તો બન્યા છે તો ધ્યાન તો આપવું જોઈએ ને, કે આ કઈ રોગચાળો ફેલાય, બધા માંદા પડે, કે આ મફતિયામાં છે એટલે એમ કે કઈ કરવાનું જ નહીં એને. એટલે અમને આજે પાણીની તબ્બલ બહુ પડે છે, કારણ કે કાયદેસર અમે વેરા પહોંચવું આપી છીએ 12 ને 12 મહિને, અથવા અમારા દેવી પૂજક સમાજમાં પાણીની લાઈન નવી નાખી, છતાંય પણ હજી બેડું પાણી આવ્યું નથી. આ 4 વર્ષથી તો અમારા વાસમાં પાણી જ મળતું નથી. બીજું કે ગામ તરફથી અમારે લાઈનો ઉભરાય છે, ભૂંગર ગટરની અને નળ કનેક્શનની લાઈન એક થઈ જાય છે. એમાં ગંદુ ગોબરું પાણી આવે, એ પીવાથી અત્યારે અમારા ગામમાં વસ્તી બહુ બીમાર થાય છે અને પાણી પીવાથી બહુ ગંદકી વધે છે, મચ્છર મસલા વધે છે. પણ છતાં અમે ટીડીઓ સાહેબ સુધી રજૂઆત કરી છે, અમારા ગામના અધિકારી આપણે સરપંચને રજૂઆત કરી ભાઈ આનું ધ્યાન દો. છતાં અમારે 7 મહિનાથી નવા સરપંચને વાત કરી છે, પણ હજી કોઈ આ વાતનું અમને નિર્ણય આપ્યું નથી. તો અમને પાણીની બહુ તબ્બલ છે. તો આનો અમને કાંઈક સુધારો કરી દો, પાણી મળે અને ચોખ્ખું પાણી આવે એવી અમે માંગ કરી છે. વારંવાર આરોગ્ય વાળાના દવાખાના સામે ભૂગર્ભ ગટર ઉભરાતા વારંવાર અમે તાલુકા પંચાયત સદસ્ય રજૂઆત કરતા, કોઈ એને ધ્યાનમાં લીધી નહીં. અને ભૂગર્ભ ગટર અને પાણી લાઈન જોડતા બરાબર પાણી ભૂગર્ભ ગટર પાણી પીએ છે. હાલમાં ગંદકી હાલતા છોકરા બીમાર પડી જાય છે, એનું કોઈ નિવારણ આવતું. અમારા માલધારી છોકરા સમાજના આ રાતના બિચારા વાડામાં પડ્યા છે, તો એનું કોઈ ધ્યાન દેતું નથી.